મને ઘણીવાર લોકો પૂછે છે કે ખરેખર ચામડીનો રોગ મૂળથી મટે છે? ચામડીના રોગમાં કેટલા ટાઈમ દવા લેવી જરૂરી છે? અને ચામડીનો રોગ ફરી ફરીને કેમ થાય છે? શું તમને પણ આ પ્રકારે ચામડીના રોગની સમસ્યા રહી છે? ચામડીનો રોગ મતલબ કે સ્કિનનો જે ઓરિજિનલ કલર છે એ ઓરિજિનલ કલર ચેન્જ થઈ જાય, ક્યાંક ચામડી કાળી પડી જાય અથવા તો લાઇટ થઈ જાય, કલર ઓછો થઈ જાય, લાઇટ કલર થઈ જાય, એમાં લાલાશ આવે, બળતરા થાય, ખંજવાળ આવે, એક્ઝિમા થાય, સોરાઇસિસ થાય. શું તમને પણ આ પ્રકારની સમસ્યા રહી છે? તો આ વિડીયો તમારા માટે જ છે અને આજે હું તમને માહિતી આપીશ કે ચામડીના રોગને કેવી રીતે મટાડવો. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્યમ આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. લોકો સાચું આયુર્વેદ સમજે, આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો જિંદગીનો ધ્યેય છે. તો દોસ્તો, આજે આપણે વાત કરી છે ચામડીના રોગ વિશે. ઘણા બધા લોકોને ચામડીનો રોગ થાય છે અને પર્ટિક્યુલરલી જ્યારે ચામડીનો રોગ થાય છે, ચામડીને ડિસ્કલરેશન થાય છે, ચામડીનો કલર ચેન્જ થઈ જાય છે, ત્યારે વ્યક્તિ એનો દેખાવ ખરાબ લાગે છે, એની સુંદરતામાં ડાઘ લાગ્યો છે એ પર્પઝથી તરત ટ્રીટમેન્ટ કરાવે છે અને બહારથી ક્રીમ લગાડે છે, કંઈક કોસ્મેટિક ક્રીમ લગાડે છે, કંઈક મોઇશ્ચરાઇઝર લગાડે છે, કંઈ સનસ્ક્રીન લોશન લગાડે છે, આવા કંઈ ને કંઈ ઉપચાર કરે છે. પરંતુ દોસ્તો, ચામડીની સમસ્યા એ બહારની સમસ્યા નથી, શરીરની અંદરની સમસ્યા છે. આયુર્વેદના મુજબ ચામડીનો રોગ થવો મતલબ કે શરીરમાં રક્ત ધાતુ બગડી છે અને શરીરમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દોષોનું ઇમ્બેલેન્સ થયું છે, અસંતુલન થયું છે. એના પરિણામે તમને ચામડી પર એ સ્કિન દેખાય છે, સિમ્ટમ્સ દેખાય છે. તો ચામડીના રોગોની સારવાર કરવી હોય તો ફક્ત ઉપર લોકલ એપ્લિકેશન કરવા કરતાં શરીરને અંદરથી શુદ્ધ કરવા માટે ધ્યાન આપવું જરૂરી છે. હવે જાણીએ કે ચામડીના રોગો શા માટે થાય છે. મેઇનલી ચામડીના રોગો થવાનું કારણ એ છે કે અયોગ્ય ખાનપાનની પદ્ધતિ, વધારે પડતું ખાટું, તીખું, ખારું વસ્તુ ખાવી, નમકીન વસ્તુ, ગરમ પડેલી વસ્તુ વધારે ખાવી, દૂધ સાથે ખાટી વસ્તુ ખાવી, જેમ કે દૂધ અને ફ્રૂટ સલાડ, દૂધ સાથે ખાટી વસ્તુ સાથે દૂધ સાથે નમકીન વસ્તુ, ચા ને ભાખરી, દૂધ અને ભાખરી, અથવા તો દૂધ સાથે અથાણું ખવાય, દૂધ સાથે કાંદા લસણ ખવાય, દૂધ સાથે કઠોળ ખવાય, જેમ કે દૂધ અને ખીચડી. તો આવું બધી રીતે બધું વિરુદ્ધ આહાર થાય. ગરમ અને ઠંડી વસ્તુ મિક્સ કરીને ખાવામાં આવે તો એ પણ વિરુદ્ધ આહાર થાય છે. તો એ રીતે વિરુદ્ધ આહાર થતો હોય તો એ ચામડીના રોગની સમસ્યા વધારે છે. એ ઉપરાંત મનથી તમે ક્રોધી હો, સ્ટ્રેસવાળી લાઈફસ્ટાઈલ હોય તો એની પણ શરીર પર અસર થાય છે. શરીરમાં પિત્ત દોષ બગડે છે, ચામડીનો રોગ બગાડે છે. એ ઉપરાંત અનિયમિત ખાનપાનની પદ્ધતિ હોય છે, ફાસ્ટ ફૂડ વધારે ખવાતું હોય, અનિયમિત દિનચર્યા મતલબ પર્ટિક્યુલર ટાઈમેની પણ અનિયમિત આચર કુચર ખાવાની પદ્ધતિ હોય તો એ તમારું પાચન તંત્ર બગાડે છે અને લોહીને બગાડે છે. તો આવા બધા ઘણા બધા કારણ છે જેને કારણે શરીરમાં પાચન બગડે છે અને લોહીમાં અશુદ્ધિ આવે છે અને લોહીમાં ચામડીના રોગોની સમસ્યા થાય છે. તો ચામડીના રોગોથી બચવા માટે પહેલાં જરૂરી છે કે તમે જે કારણ બતાવે છે કારણથી વિમુક્ત થાઓ. કારણ છોડી દો તો શરીર આપમેળે રિકવર થવા લાગશે, શરીર આપમેળે સ્વસ્થ થવા લાગશે. એવા કારણ કયા કયા છે જે આપણે વાત કરી તે? ભૂખ લાગે તો ખાવાનું, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું, તમારી પ્રકૃતિ પ્રમાણે તમે ખોરાક રાખો. મોસ્ટલી પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ જ્યારે વધારે પડતું ખાટું, તીખું, ચટપટી વસ્તુ ખાય, નમકીન વસ્તુ વધારે ખાય તો એના કારણે શરીરમાં રક્ત ધાતુ બગડે છે અને શરીરમાં પિત્ત અને વાયુનું ઇમ્બેલેન્સ થાય છે અને એને કારણે ચામડીના રોગો થાય છે. મતલબ તમારા શરીરની પ્રકૃતિને અનુરૂપ તમે ખોરાક રાખો તો તમે ચામડીના રોગથી ઝડપથી મુક્ત થઈ શકો. સાથે સાથે મનને પ્રસન્ન રાખો. ક્રોધ, ચિંતા, સ્ટ્રેસ આ બધી વસ્તુ, તણાવની બધી વસ્તુ ચામડીના રોગો વધારે છે. તો મનથી પ્રફુલ્લિત રહેવાનું છે. રોજ કસરત કરવાનું રાખો તો એ તમારા ચામડીના રોગ માટે ફાયદારૂપ રહેશે. સ્કિનમાં ડ્રાયનેસ રહેતી હોય તો સ્કિન ઉપર ઓઇલી મતલબ ચીકણા પદાર્થો લગાડી શકો. જે આયુર્વેદિક ઔષધો આવે છે, તેલ અને ઘી, એ લગાડો તો એનાથી તમે સ્કિન પ્રોબ્લેમ ઓછા થશે. તો આ રીતે તમે ઉપાય કરો જે રોગના કારણથી દૂર થશો તો આપણે રોગ મટવાનો શરૂ થઈ જશે. બીજી બાજુ તમારા શરીરમાં જે કચરો ભેગો થયો છે એને અમે આયુર્વેદિક રીતે કઈ રીતે કાઢીએ છીએ. તો જ્યારે આ શરીરમાં સ્કિન ડિસીઝના પેશન્ટ આવે છે અમારે ત્યાં, તો અમે આયુર્વેદિક ઉપચારની દ્રષ્ટિએમાં એમને ઔષધ ઉપચાર આપીએ છીએ. ઉપરાંત એમને પ્રકૃતિ પ્રમાણે પરેજી આપીએ છીએ કે જેથી એનું શરીર જલ્દી રિકવર થાય. એની સાથે સાથે જરૂર પડે ત્યારે પંચકર્મ કરાવી શકાય, વિરેચન કર્મ કરાવી શકાય અથવા તો રક્ત મોક્ષણ કરાવીએ છીએ.
તો એને શરીરમાં જે દોષોનું અસંતુલન છે એ પ્રમાણે અમે ઔષધ ઉપચાર આપીએ છીએ અને પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. તો આ રીતે ચામડીના રોગોથી તમે બચી શકો અને સ્વસ્થ રહી શકો. બીજો એક સવાલ હતો, ચામડીના રોગો પૂરેપૂરો મટે છે? હા, મટે છે. એની માટે તમારે ધીરજપૂર્વક દવા લેવી પડે અને શરીરમાંથી શોધન કરાવીને શરીરમાં જે કચરો છે કચરો બહાર કાઢવો જોઈએ અને સાથે સાથે નવો કચરો ભેગો ન થાય એની માટે તમારે પરેજી પાડવી પડે. જો તમે પરેજી પાડશો અને ઔષધ ઉપચાર કરશો તો રોગ મૂળથી મટશે. બીજા લોકો ઘણી વાર સવાલ પૂછે છે કે કેટલો ટાઈમ દવા લેવી પડે. તમારો રોગ કેટલો જૂનો છે એ પ્રકારે તમારે રોગની દવા કેટલો ટાઈમ લેવી પડે નક્કી થઈ શકે. જો તમારો નવો રોગ હોય, મતલબ એક્યુટ કન્ડિશન હોય, તો એ રોગમાં તમે 1 થી 3 મહિના જેવી દવા લો તો તમારા ચામડીના રોગમાં રાહત થઈ જશે. પણ જો ક્રોનિક ડિસીઝ હોય, બહુ વર્ષો જૂનો રોગ હોય, તો એ ક્રોનિક ડિસીઝમાં ટ્રીટમેન્ટ આપવા માટે કદાચ 6 મહિના કે 6 મહિનાથી વધારે પણ લાંબો સમય લાગી શકે. ટૂંકમાં એમ કહી શકાય કે જેટલો જૂનો રોગ એટલી લાંબી સારવાર પદ્ધતિ ચાલશે. ટૂંકમાં મિત્રો એટલું કહેવાનું કે ચામડીનો રોગ એ ફક્ત દેખાવનો સવાલ નથી કે તમારો દેખાવ ખરાબ દેખાય છે અથવા તમે સ્કિન ગંદી દેખાય છે. ફક્ત દેખાવાનો પ્રશ્ન નથી, પણ જ્યારે ચામડીનો રોગ થાય ત્યારે સમજવું કે શરીરમાં અંદર રક્તધાતુની દૃષ્ટિ થઈ છે અને વાયુ પિત્ત કફ ઇમ્બેલેન્સ છે. તો જ્યારે તમે રક્તધાતુને શુદ્ધ કરશો અને વાયુ પિત્ત કફને બેલેન્સ કરશો તો આપમેળે તમારી ચામડીના રોગો મૂળથી મટશે. તો દોસ્તો, દર વખતે કહું છું એ રીતે જ આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.